લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના લીમખેડા લીંબડી સ્ટેટ હાઈવે પરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ લીમખેડા લીંબડી સ્ટેટ હાઈવે પર ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના થાણા સિંચાઈ ગામથી મુનાવાણી ચોકી ગામના સીમાડા સુધીનો માર્ગ છેલ્લા 4 થી 5 મહિનાથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે આસપાસના ગામોના ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કાલિયારાઈ, કરમાદી, જામરી, વડાપીપળા, કેળકુવા, માતાના પલ્લા, સિંગવડ અને રાધિકપુર જેવા ગામોના લોકો માટે આ માર્ગ રોજિંદા જીવનની મુખ્ય કડી છે. તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, સરકારી દવાખાના, શાળા, કોલેજ, લગ્ન પ્રસંગો તેમજ મરણ પ્રસંગે જવા આવવા માટે લોકો આ જ માર્ગ પર નિર્ભર છે. પરંતુ હાલ રસ્તા પર પડેલા મોટા ખાડા, ખાબોચિયા અને રસ્તાની બાજુએ વધેલા ઝાડી ઝાંખરાએ લોકોની મુસાફરીને જોખમી બનાવી દીધી છે. ગ્રામજનોમાં સૌથી વધુ રોષ એ બાબત છે કે દિલ્હી મુંબઈ હાઈવે જેવા મહાપ્રોજેક્ટ માટે ઉદ્યોગપતિઓ અને મોટા વાહન વ્યવહારોને અનુકૂળ બનાવવા સરકાર અજબો રૂપિયા ખર્ચે છે, પરંતુ ગરીબ ગ્રામ્ય પ્રજાને ઉપયોગી એવા લોકલ રસ્તાઓને સંપૂર્ણ અવગણવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર માટે વિકાસનો અર્થ માત્ર મોટા શહેરો, ઔદ્યોગિક કોરિડોર અને ઉદ્યોગપતિઓના હિત સુધી જ છે. રિપોર્ટર જિગ્નેશ પ્રજાપતિ.